હા, વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ધોરણ 10માં રચનાનો જે અભ્યાસ કરીએ છીએ, ગયા ભાગમાં પહેલી રચના આપણે કરી કે કોઈ પણ રેખાખંડનું કેવી રીતે વિભાજન કરવું એ આપણે કરી છે. કોઈ પણ તમને આવડશે. આજે દાખલા નંબર 2 જે છે એમાં તમે સૌથી પહેલાં નજર કરશો તો એની રકમ મેં લખી છે કે ભાઈ 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરી અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની આપણે રચના કરવાની છે. હવે આવે છે ત્રિકોણની વાતો. તો સૌથી પ્રથમ આપણે જે 3 બાજુઓ ઉપર ધ્યાન દોરીએ, 4, 5 અને 6, એમાં સૌથી મોટી બાજુ હોય એને પાયો લેવાનો. તો હું અહીંયા દોરું છું કે ભાઈ સૌથી મોટી બાજુ 6 છે, તો હું 6નો પાયો લઉં છું. તો તમે આ પ્રમાણે હું દોરું છું. દાખલા તરીકે 6ની માપનો આપણે પાયો લેવો પડશે BC. બરાબર જોજો, જે મેં માપ લીધું છે અને આપણે જોડી દઈએ છીએ. તમે આ જુદી જુદી રીતે આપણે સામાન્ય રીતે લેતા હોઈએ છીએ, પણ અહીંયા તમે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. આ મેં 6 સેન્ટીમીટરનો એક પાયો લીધો છે, જેનું માપ 6 સેન્ટીમીટર. મેં કીધું કે સૌથી મોટી બાજુને પાયો લેવાનો. હવે શું કરવાનું? તો કે હવે 2 બાજુ જે બચી છે, 4 સેન્ટીમીટર અને 5, એ બેયની આપણે જે તમારી ફૂટી છે એમાં બરાબર ધ્યાન રાખજો. સૌથી પહેલાં અહીંયા પરિકર રાખશું અને 5 સેન્ટીમીટર, આ 5 ઉપર બરાબર પરિકરનો પોઈન્ટ આવે એ રીતે આપણે જોડી દેવાના છે. બરાબર જોજો કે આ આપણી પાસે જે પરિકર છે એમાં 6 સેન્ટીમીટરનું માપ આપણે લેવાનું થાય છે. એટલે આપણે 5 સેન્ટીમીટર બરાબર માપ આવે એ રીતે આપણે આ માપ લઈ લેવાનું. જો આ 5 સેન્ટીમીટર, બરાબર 5 સેન્ટીમીટર થઈ ગયા. અને બી કેન્દ્ર લઈ આપણે 5 સેન્ટીમીટરની ચાપ દોરવાની. પછી 4 માપ લેવાનું. આ પ્રમાણે 4 અહીંયા જોડ્યા, પછી આ 4 અને એ બીજી ચાપ દોરવાની. સી કેન્દ્ર લઈ અને આપણે ચાપ દોરવાની. તો અહીંયા જુઓ, આ બંને ચાપ જ્યાં મળે છે તેને આપણે એ બિંદુ નામ આપશું. હવે મેં તમને ગયા વખતે તો કહ્યું છે કે ભાઈ તમે જે રચના કરો છો એના મુદ્દાઓ સાથે સાથે લખતા જાઓ, એટલે ભૂલ થવાની સંભાવના રહેશે નહીં. પહેલું કામ આપણે શું કર્યું એ કરવાનું. તો કે ભાઈ સૌથી પહેલાં BC બરાબર 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો. આપણે શું કર્યું? આ એક રેખાખંડ દોર્યો. પછી શું કર્યું? હાલો પછી બીજાના મુદ્દામાં લઈ લો. બી કેન્દ્ર લઈ, જોજો, બી કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરી. કર્યું? ત્યારબાદ સી કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરી. બંને ચાપ છેદે ત્યાં એ નામ આપ્યું. આ આપણે કર્યું. બરાબર, સાથે સાથે મુદ્દાઓ લખતા જઈએ છીએ. હવે શું કર્યું? તો કે હવે આપણે આ બંનેને જોડી દઈએ. એ થી બીને જોડી દીધા અને એ થી સીને જોડી દઈએ. શું કર્યું? AB અને AC જોડ્યા. AB
અને AC જોડીએ, જોડતા ત્રિકોણ ABCની રચના થઈ. બરાબર, જે આપણે માંગ્યો છે તે ત્રિકોણ બની ગયો. ફરીથી મૌલિક રીતે આપણે મુદ્દાઓ જે રીતે કામ કરીએ એ રીતે આપણે મુદ્દા લખવાના છે. પહેલાં 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો, B કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરી, C કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરી, બંને ચાપ છેદે તેને A નામ આપ્યું. એમાંથી B અને AC એ બંને જોડતા એક ત્રિકોણ, જે આપણે માગેલો ત્રિકોણ છે એ પ્રમાણેની રચના થઈ ચૂકી. હવે આપણે જે મેઇન કામ છે એ કરવાનું છે કે આપણે જે ત્રિકોણ છે એનું રૂપ 2/3 અહીંયા જોવાનું. 2 અને 3 જે બે આંકડાઓ છે એમાં 3 આંકડો મોટો છે. તો સૌથી પહેલાં આવા ત્રિકોણની રચના કરવાની હોય ત્યારે તમારે જોવાનું કે જે BC છે એના જે અર્ધતલમાં એ છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ એવું દોરવાનું છે. આ એક કિરણ એવું દોરવાનું છે કે CBX એ લઘુકોણ બને. આ કિરણ આપણે એવું દોર્યું છે કે આ ખૂણો લઘુકોણ મળે. જો આમ દોરશું તો કાટકોણ થશે, એ કરવાનું નથી. પણ અહીંયા આપણે આ BX કિરણ એક એવું દોર્યું છે કે ખૂણો CBX લઘુકોણ થાય. તો એનો મુદ્દો આપણે લખી લઈએ ફરીથી કે BCના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ, B માંથી BX કિરણ એવું દોરો કે CBX ખૂણો CBX લઘુકોણ થાય. આ આપણે કામ કર્યું કે BCના જે અર્ધતલમાં એ છે એનાથી વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ એવું દોરો કે આ લઘુકોણ થાય. ચાલો આ આપણે હવે આગળ ચાલીએ તો એનો મુદ્દા નંબર 5 આપો કે 2/3 છે એટલે 3 ભાગ કરવાના છે. આપણે સરખા 3 બિંદુ એવા લેવાના છે BX કિરણ ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈને. અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. કોઈ પણ અનુકૂળ આપણે એક ત્રિજ્યા લેશું. આ આપણે ત્રિજ્યા લીધી અનુકૂળ. હવે આના આપણે 3 મોટો આંકડો હોય એ પ્રમાણે એના બિંદુ લેવાના છે. આ 1, આ 2 અને આ 3. આને હું નામ આપું છું B1, આને નામ આપું છું B2, આને નામ આપું છું B3. બરાબર જોજો, આવા ઘણા બધા ત્રિકોણો દોરવાના આવશે. એક જ ત્રિકોણ તમે બરાબર સમજી લેજો. આપણે દોરીએ સાથે લખીએ છીએ, ભૂલ ન થાય. જ્યાં સુધી આપણે જે દોરીને તરત લખી લેવાનું. હવે શું કર્યું આપણે એ લખીએ કે ભાઈ બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ BX કિરણ ઉપર B1, B1 B2, B2 B3 ચાપ દોરી B1 B2 B3 ના સ્થાન નક્કી કર્યા. જોજો B કેન્દ્ર ગણી, બરાબર જોજો, B ને કેન્દ્ર લઈ B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય, બરાબર B2 B3 થાય. B ને કેન્દ્ર લઈ B1 B2 B3 થાય તેવી ચાપ દોરી B1 B2 અને B3 ના સ્થાન નક્કી કર્યા. આપણે આ પ્રમાણે નક્કી કરીએ, એના જગ્યા સ્થાન નક્કી કરી B1 B2 B1 B2 B2 B3 થાય એવી રીતે ચાપ દોરી અને B1 B2 B3 ના આપણે સ્થાન નક્કી કર્યા છે. બરાબર જોજો.
હવે શું કરશું? હવે આગળના મુદ્દામાં જતા પહેલાં હું ઉપરનો ભાગ કાઢું છું. બરાબર? મુદ્દા બરાબર આ તમે સમજી ગયા છો. આ મુદ્દાઓ બરાબર ધ્યાનમાં રાખજો. આટલા મુદ્દાઓ હવે આપણે જે આગળ કામ કરીએ છીએ એના ઉપર બરાબર ધ્યાન રાખજો. હવે શું કરશું આગળના મુદ્દામાં? જે મુદ્દાનો ક્રમ હતો તે પ્રમાણે કે B3C સાથે જોડી દો. સૌથી મોટો જે ભાગ છે B3 એને આપણે C સાથે જોડશું. ચાલો B3C સાથે જોડ્યા. હવે આપણે એક કામ અગત્યનું એ કરવાનું છે કે B3C જે રેખા છે એને સમાંતર રેખા આપણે B2માંથી બનાવવાની છે. તો કેમ બનાવાય? આ રેખાને સમાંતર રેખા મારે દોરવી હોય તો કોઈ પણ એક ચાપ લઈ લો. જો કોઈ પણ એક ચાપ અનુકૂળ એક ચાપ લઈ લ્યો અને આ ચાપ દોરી મેં. બરાબર? આપણે શું કરવું છે કે B3C ને સમાંતર રેખા B2માંથી આપણે દોરવી છે. તો હવે જુઓ, આ રેખા થઈ, આની આ B2માંથી ચાપ, આ ચાપ થઈ. હવે આ બંનેને બરાબર જોઈ લેવાનું. ખૂણો આ જ છે, બરાબર જોવાનું. તો કે હા બરાબર ખૂણો છે, તો એને અહીંયાથી ચાપ દોરવાની. આ જે ચાપ દોરી છે એને આમ ચાપ દોરી નાખવાની. બરાબર? હવે જ્યાં છેદે છે તેને માંથી બરાબર પસાર કરી દેવાનું. છેદે છે તેમાંથી આ પ્રમાણે રેખા બરાબર પસાર કરી દેવાની. બરાબર? આમાંથી એને નામ આપવાનું, આ B2 છે, D. આને નામ આપશું D. આ શું કર્યું આપણે? તો કે B3C ને સમાંતર રેખા B2માંથી દોરી. એ મુદ્દો આપણે લખી લઈએ. B3C જે જોડ્યું છે એટલે કે B3C ને સમાંતર રેખા B2માંથી દોરતા B2D એ BC ને D માં છેદે છે. બસ એનું વર્ણન કર્યું છે. B3C ને સમાંતર રેખા B2માંથી દોરતા B2D એ BC ને D માં છેદે છે. ચાલો હવે આગળનો મુદ્દો. એ જ રીતે બીજું કામ કે સામાન્ય રીતે હવે CA ને સમાંતર રેખા, કોને? તો કે CA ને સમાંતર રેખા આપણે દોરવી છે. તો એમાં પણ બસ આ એક જ રીત. બરાબર ધ્યાનમાં રાખજો. જે આપણે આ ચાપ દોરીએ એટલી જ ચાપ અહીંયાથી દોરવાની. એ ચાપ દોર્યા પછી આ ખૂણાને બરાબર જોવાનો કે આ ખૂણો બરાબર છે. તો પાછી અહીંયાથી આપણે આ ચાપ આમ દોરી નાખવાની અને ચાપ દોર્યા પછી એને આમ બંનેને જોડી દેવાના. જોડવામાં તમે પેન્સિલ અણીવાળી અને વ્યવસ્થિત રેખા બને એવું કરજો. બરાબર? આ પ્રમાણે આ આપણે રેખા જોડી અને હું કહું. હવે એટલું લખી લઈએ. શું કર્યું આપણે? તો CA જોયું, CA ને સમાંતર રેખા, CA ને સમાંતર રેખા D માંથી દોરતા આ DE એ BA ને E બિંદુમાં છેદે છે. E બિંદુમાં છેદે છે. બરાબર? ધ્યાન રાખજો. CA ને સમાંતર રેખા DE દોરી છે. CA ને સમાંતર રેખા D માંથી દોરતા DE એ BA ને E બિંદુમાં છેદે છે. આ પ્રમાણે
આપણે જે ત્રિકોણ બન્યો છે એ હવેનો મુદ્દો તમે સરળતાથી જોઈ શકશો કે ત્રિકોણ EBD એ માગેલો ત્રિકોણ છે. ત્રિકોણ EBD એ માગેલો ત્રિકોણ છે. ત્રિકોણ EBD માગેલો ત્રિકોણ છે. એ આપણી જે શરત પ્રમાણેનો ત્રિકોણ છે, જે આપણે 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની હતી. આ EBD એ માગેલો ત્રિકોણ છે. તો આ રીતે આ ત્રિકોણ એક પહેલાં દોરવાનો આવશે, એના પછી કેટલા આ ગુણોત્તરને યાદ રાખજો, જે આંકડો મોટો હોય એટલા બિંદુ નક્કી કરવાના અને એ પ્રમાણે આપણે જોડી દેવાનું. હવે આ રચના તમને સમજાઈ ગઈ હશે. ફરીથી હવે આ રચનાના મુદ્દાઓ પણ તમે સાથે કેમ લખવા એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી આપણે આની આ વાતને હું દોહરાવું છું કે ભાઈ 4, 5, 6, 3 બાજુ કોઈ આપશે, એની આપણે રચના કર્યા પછી જે આ વસ્તુ મહત્ત્વની છે. તો આ ત્રિકોણ દોર્યા પછી એક આવું એક કિરણ દોરવાનું. કિરણ દોર્યા પછી આયા જે આંકડો મોટો હોય એટલા બિંદુ નક્કી કર્યા પછી આ જે રેખા જોડો એને સમાંતર રેખા અને આ બંનેને સમાંતર રેખા આપણે બનાવવાની છે અને એ પ્રમાણે તમે દોરો. હવે ઘણીવાર આવું પૂછ્યા પછી મોટે ભાગે યથાર્થતા ચકાસવાનું આવે, તો આપણે આની યથાર્થતા પણ ચકાસી લઈએ. યથાર્થતા કેમ ચકાસાય? ઘણીવાર આ આપણે યથાર્થતા ચકાસવાનું પૂછે છે. યથાર્થતા ચકાસો એવું તમને કહેવામાં આવે છે. તો એને માટે હું તમને કહી દઉં કે અહીંયા આ જે EB અને D એ આપણો માગેલો ત્રિકોણ છે, પણ અહીંયા તમે જાણો છો કે આ BD અને DC એ આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે BD છેદમાં DC હોય, આ BDના છેદમાં DC હોય તો આ 2 ભાગ છે અને આ 1 ભાગ છે. એટલે આ આકૃતિ ઉપરથી આપણે એટલું જોઈ શકીએ છીએ, આ રચનાની આકૃતિ પરથી, કે ભાઈ BD હોય અને જો છેદમાં DC હોય તો આનું પ્રમાણ BD 2 ને 1 થાય, દેખાય એવું લાગે છે. બરાબર. હવે અહીંયા આપણે જે આ 2 ત્રિકોણની જે કમ્પેરિઝન કરીએ, 2 ત્રિકોણની વાત સમજતા પહેલાં આપણે જાણીએ છીએ કે ભાઈ જો આખા BCના છેદમાં જો BD હોય તો તમે જાણો છો કે BC એટલે શું? તો કે ભાઈ BD અને DCનો સરવાળો થાય અને છેદમાં તો BD છે જ. જો આનું સાદુરૂપ તમે આપશો તો આ BD અને આ DC છે તો BDના છેદમાંય BD અને DCના છેદમાં પણ BD. એટલે જો વધુ સાદુરૂપ આપશો તો આ ઉઠશે, એટલે આ 1 અને DCના છેદમાં BC, DCના છેદમાં BC. એટલે તમે અહીંયા જાણો છો કે BDના છેદમાં DC છે, તો જો DCના છેદમાં B હોય તો આપણે આમ 1/2 લખી શકીએ કે નહીં? BDના છેદમાં DC તો DCના છેદમાં BD બરાબર. તો આનું સાદુરૂપ આપતા 3/2 થાય. કોના બરાબર? તો કે BCના છેદમાં BD બરાબર 3/2 આપણને પ્રાપ્ત થયા. તો હવે આ વસ્તુ જાણો છો. બીજી એક અગત્યની વાત એ પણ છે કે અહીંયા આ 2 સમાંતર છે. કોણ? તો કે DE અને AC સમાંતર છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ત્રિકોણ EBD અને સમરૂપ ત્રિકોણ EBD, ત્રિકોણ ABC, ત્રિકોણ ABC આ 2 સમરૂપ શું કામ થા? તો કે DE સમાંતર, જેથી કે ભાઈ આ DE અને AC સમાંતર છે માટે આ 2 ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. તો સમરૂપ ત્રિકોણ હોય તો કોઈ પણ તમે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો આપણે લઈ શકીએ કે ભાઈ જો EB ના છેદમાં આ ABના છેદમાં જો AB લઈએ તો DB BDના છેદમાં આપણે BC લઈ શકીએ.
ગુણોત્તરના નિયમ પ્રમાણે આના છેદમાં જો આ લઈએ તો આના છેદમાં આપણે આ લઈ શકીએ. એવી જ રીતે ડીઈના છેદમાં પણ એસી લઈ શકીએ. તો તમે આ વસ્તુ તો જાણો છો કે ભાઈ બીસીના છેદમાં બીડી અને બીડીના છેદમાં બીસી. તો અહીંયા જુઓ, બીસીના છેદમાં બીડી એટલે 3/2. જોજો, બીસીના છેદમાં બીડી બરાબર 3/2. તો બીસીના છેદમાં બીડી 3/2 હોય તો બીડીના છેદમાં બીસી બરાબર શું થાય? 2/3. તો આના બરાબર 2/3 હોય તો આના બરાબર પણ 2/3 હોય અને આના બરાબર પણ 2/3 હોય. તો એ જે આપણે ગુણોત્તર છે એ આપણે આપ્યો છે, એ આપણને પ્રાપ્ત થઈ ગયો કે ભાઈ આ દરેક બાજુ સમપ્રમાણમાં છે અને દરેકનો ગુણોત્તર 2/3 છે. આ હતી યથાર્થતા ચકાસવાની વાત. યથાર્થતા ચકાસવા માટે ફરીથી કહું છું કે ભાઈ આ આકૃતિ ઉપરથી આપણે એક પરિણામ મળ્યું. આપણે બીસીના છેદમાં બીડી મૂક્યા તો બીસી એટલે એના 2 વિભાજન કર્યા, એને છોડતા આપણને આ એક પ્રાપ્ત થયું અને આ 2 ત્રિકોણ સમરૂપ છે અને એને આધારે આજે આપણે ગુણોત્તર મળ્યો એ 2/3 મળ્યો. આ થઈ ગયા આની યથાર્થતા. તો હજુ ફરીથી આ બાબતમાં કહી દઉં, કારણ કે આવા અનેક ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક ત્રિકોણો દોરવાના આવશે. અહીંયા માપ જુદું જુદું હશે, અહીંયા માપ પણ જુદું જુદું હશે. પદ્ધતિ આ એક જ. સૌથી પહેલાં આ 3 માપમાં મોટું માપ પાયાનું લેવાનું, પછી આ ત્રિકોણ તો દોરવો સરળ છે. પછી અહીંયા એક જે આ કિરણ દોરો છો એ કિરણ લઘુકોણ થાય એવી રીતે દોરવાનું. સૌથી મોટો આંકડો હોય એટલે આ બિંદુ મૂકવાના, સમાંતર રેખાઓ દોરીને જોડી દો એટલે આ આકૃતિ આપણી રચના સાચી પડે અને આ રીતે આપણે એ કામ કરી શકીએ. તો આ રચના હતી 2 સ્વાધ્યાય હતો 11.2. વિદ્યાર્થી મિત્રો, આ બધી રચનાઓ એક સરખી હોય છે. તમે એમાં પ્રયત્ન કરજો, આ રચના તમે દોરજો અને ગમે તો ખાસ યાદ કરાવું છું કે જો મિત્રો આ મારી દોરેલી રચનાઓમાં તમને જો ગમે અને સરળ લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હોશે હોશે ભણજો. ધન્યવાદ.